વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે શિયાળા માટે ખૂબ જ ગુણકારી એવો સૂંઠ પાક કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૂંઠ પાક બનાવવા માટે આપણે કોઈ વાટકીનું કે કપનું માપ લેવાનું અને એ જ કપ કે વાટકીના માપથી આપણે લોટ, ઘી, ગોળ એ બધી વસ્તુનું માપ લેવાનું છે. જો તમે ચમચીથી માપો તો 5 ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું. આ જ વાટકીથી માપીને આપણે લોટ લેવાનો છે. ઘી ગરમ થઈ જાય એટલે આમાં 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો, જે આપણે રોટલી અને પરોઠા બનાવવા માટે વાપરતા હોઈએ છીએ. લોટને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકવાનો છે. લોટ આ રીતે થોડો શેકાઈ જવા આવે એટલે આમાં 1 ચમચી બાવળનો ગુંદર ઉમેરવાનો છે. તો આ રીતે મેં નાના દાણાવાળો બાવળનો ગુંદર લીધો છે. તમે જો મોટા દાણાવાળો ગુંદર લીધો હોય તો એને અધકચરો વાટીને પછી આમાં ઉમેરવાનો અને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. જેમ જેમ ગુંદર ફ્રાય થતો જશે એમ આ રીતે ફૂલવા લાગશે. તો હવે લોટ અને ગુંદર બંને સરસ રીતે શેકાઈ ગયું છે. ગુંદરને આપણે થોડો મેશરની મદદથી મેશ કરી દેવાનો છે. ઓપ્શનલ છે, તમારે આ રીતે ગુંદરના દાણા રાખવા હોય તો પણ રાખી શકાય. અને પૂરેપૂરો મેશ નથી કરી દેવાનો. આ રીતે થોડો એને લોટની સાથે મિક્સ કરવાનો છે. ધીમા ગેસ ઉપર જ આમાં બાકીની સામગ્રી ઉમેરવાની. તો સૌથી પહેલાં 1/4 કપ જેટલું છીણેલું ટોપરું ઉમેરવાનું અને 4 થી 5 ચમચી જેટલા સમારેલા કાજુ બદામ ઉમેરવાના છે. કાજુ બદામ આ સમયે જ ઉમેરી દેવાના, જેથી એ પણ ઘીમાં સરસ રીતે સંતળાઈ જશે. તો બીજું મેં 1/4 કપ જેટલું ટોપરું ઉમેર્યું છે. ટોપરાની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. ગેસ બંધ કરીને હવે આમાં 1/4 કપ જેટલો સૂંઠ પાવડર ઉમેરવાનો છે. સૂંઠ પાવડરની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. તો હવે સૂંઠ પાવડર પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો જે વાટકીથી આપણે લોટ માપ્યો હતો એ જ વાટકીથી માપીને પોણી વાટકી ગોળનો ભૂકો લેવાનો છે. તો ગોળને સમારીને કે આ રીતે એકદમ પોચો ગોળનો ભૂકો લેવાનો. હવે ગેસ ચાલુ કરવાની જરૂર નથી. બંધ ગેસ ઉપર જ આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. સ્પેચ્યુલાથી ગોળને દબાવતા જવાનું, જેથી આમાં સરસ રીતે મિક્સ થઈ જાય. ગોળ ઉમેર્યા પછી ગેસ ચાલુ કરીને આને નથી શેકવાનું, નહીં તો આ સૂંઠ પાક ખાવામાં કડક લાગશે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના વસાણાની રેસીપી બતાવેલી છે, જેની રેસીપીની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમને બીજા વસાણા જોવા મળી જશે. તો હવે ગોળ પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતનું આનું ટેક્સચર આવી જશે. તો જેમાં સૂંઠ પાક સેટ કરવાનો હોય એ થાળીમાં કે મોલ્ડમાં થોડું તેલ લગાવી દેવાનું. તેલ લગાવવાથી આ સૂંઠ પાક સરળતાથી અનમોલ્ડ થઈ જશે, એટલે ઘીના બદલે તેલનો ઉપયોગ કરવાનો. હવે જે સાઇઝના તમારે આના પીસીસ રાખવા હોય એ પ્રમાણે આને સેટ કરવાનું છે. તો આને આ રીતે ભાર દઈને દબાવવાનું. તો તમે આને સ્પેચ્યુલાથી કે પછી વાટકીની પાછળ ઘી લગાવીને પણ આને લેવલમાં કરી શકો છો. આ રીતે આને લેવલમાં કરી દઈએ પછી એના ગાર્નિશિંગ માટે ઉપરથી સમારેલી બદામ અને થોડું છીણેલું ટોપરું ઉમેરવાનું. ફરીથી આને સ્પેચ્યુલાથી થોડું દબાવી દેવાનું છે, જેથી આની સાથે સરસ રીતે ચોંટી જશે. હવે આ થોડું સેટ થાય પછી આના કટ કરવાના. લગભગ 10 મિનિટ પછી આપણે આને કટ કરી લેવાનું છે. બનાવેલા સૂંઠ પાકને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ સૂંઠ પાક એકદમ સરસ હેલ્ધી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે. તો તમે પણ આ રીતે આ સૂંઠ પાક બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.